અને એટલે હું તો તમને વિનંતી કરવા માટે આવ્યો છું કે જરાક જાગો, જરાક વિચારો. સરકાર ધારે તો ઘણું થઈ શકે, પણ સરકાર ધારે કેમ નહીં? આજ આ મોરબીને સૌથી મોટી ઓળખ આપી, પગભર થવાનું જેણે પ્લેટફોર્મ પૂરું પાડ્યું એ સિરામિકના ધંધાથી શરૂ કરું મારી વાત. કે આખા દુનિયાની અંદર અહીંની ટાઇલ્સ વેચાય છે. જૂના જમાનામાં ઓલી સિમેન્ટની લાદી બનતી, મહાદેવ બાપાને શું કહેવાય? મોજેબ. ત્યારથી લઈને આજે હાઈફાઈ ટેકનોલોજી વાળી વિટ્રીફાઈડની બધી આખી વેરાયટીઓ બનતી થઈ છે. આ આટલો મોટો જે રસ્તો કાપ્યો ઇન્ડસ્ટ્રીઝે કે મોઝેક ટાઇલ્સથી લઈ અને વિટ્રીફાઈડની પ્રીમિયમ ક્વોલિટી સુધીની જે સફર કરી, એમાં સરકારનો ટેકો કેટલો અને સમાજનું યોગદાન કેટલું એ વિચારો તો ખબર પડી જાય કે સરકાર તો છે ને ખાલી હેરાન કરવામાં જ કામમાં આવી છે. બાકી આટલું આગળ તો પબ્લિકની મહેનતથી વધ્યું. સરકાર બીજી કોઈ મદદ ન કરે, સિરામિક ઇન્ડસ્ટ્રીઝને કોઈ મદદ ન કરે, ખાલી નડવાનું બંધ કરી દે ને તો આ ધંધો અત્યારે છે ને એના કરતાં 10 ગણો મોટો હજુ બની શકે એમ છે. ખાલી નડવાનું બંધ કરી દેવાનું. કોઈ અધિકારી ઓફિસે ડોકાવો ન જોઈએ ક્યાંય. જીએસટી વાળોય નહીં, કોર્પોરેશન વાળોય નહીં, ધૂળની ડમરી વાળોય નહીં, જીપીસીબી વાળોય નહીં. નડવાનું બંધ કરી દે ને તો લોકોમાં એ શક્તિ છે કે લોકો પોતાના મહેનતથી આ શહેરને હજુ મોટું અને મજબૂત બનાવી શકે એમ છે.